ડભોઈ નગરપાલિકા એલર્ટ મોડ પર જર્જરિત મકાનો ખાલી કરવા 40 મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસરને પગલે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ડભોઈ નગરપાલિકા દ્વારા તકેદારીના પગલાં શરૂ કરાયા છે। શહેરના જર્જરિત અને ભયગ્રસ્ત મકાનોમાં રહેતા 40 મિલકત ધારકોને મકાન ખાલી કરી સુરક્ષિત સ્થળે ખસવા નોટિસ આપવામાં આવી છે। ચીફ ઓફિસર જયકિશન તડવી અને ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ। નગરપાલિકા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી। સાથે જ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। કોઈપણ ઇમરજન્સીમાં નાગરિકો 026 63 25 73 42 અથવા 75 67 2 02 77 2 પર સંપર્ક કરી શકશે। બંગાળની ખાડીમાં ઊભું થયેલ ડીપ ડિપ્રેશન જે દરિયાકાંઠાના વિસ્તારથી જમીની વિસ્તારમાં પ્રવેશે ત્યારે ભેજવાળા વાતાવરણના કારણે એની તીવ્રતા અતિ થવાની સંભાવના હોય, જેના ભાગરૂપે આજે સાંજે 6 વાગ્યા પછી આગામી 24 થી 48 કલાક દરમિયાન ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં અને એની આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે। જેના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી આપી નગરજનોને આકસ્મિક પરિસ્થિતિમાં સચેત કરવામાં આવે છે। સાથે સાથે જર્જરિત મિલકતો, ભયગ્રસ્ત મિલકતોના મકાન માલિકોને આવી મિલકતોમાંથી પોતાનો વસવાટ ખસેડી અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પણ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં આવા મિલકતદારોને નોટિસો આપી પોતાના જર્જરિત મકાનો ખાલી કરવાની સૂચનાઓ આપેલી જ છે। તેમ છતાં પણ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોઈ અનહોની કે આકસ્મિક કોઈ ઘટના ન બને અને કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટેના જરૂરી તમામ પગલાં ડભોઈ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ।